ગુજરાત પોલીસ વિભાગના જવા માંગતા ઉમેદવારો માટે આજથી રાજ્યના 15 સ્થળો પર એલઆરડી લોકરક્ષક અને પીએસઆઈ પોલીસ સબ ઇન્સ્પેક્ટરની કુલ 13,591 જગ્યાઓ માટે શારીરિક પરીક્ષાનો આરંભ થયો છે। આ પરીક્ષા આગામી 13 માર્ચ સુધી ચાલશે। ત્યારે 13,591 જગ્યાઓ માટે કુલ 10 લાખ કરતાં વધુ ઉમેદવારોએ નોંધાવી છે। આજે 21 જાન્યુઆરીના રોજ 15 ગ્રાઉન્ડ પર શારીરિક પરીક્ષા લેવાઈ રહી છે। આજથી એટલે કે 21 જાન્યુઆરીથી શરૂ થયેલી આ શારીરિક કસોટી 13 માર્ચ સુધી ચાલશે। ઉમેદવારોની પરીક્ષા કેન્દ્રમાં બાયોમેટ્રિક ચકાસણીના આધારે પ્રવેશ આપવામાં આવશે, જેથી કોઈપણ પ્રકારની ગેરરીતિ ટાળી શકાય। સાથે સમગ્ર પ્રક્રિયા સીસીટીવી કેમેરાની નજર હેઠળ કરવામાં આવી રહી છે। શારીરિક કસોટી અંતર્ગત પુરુષ ઉમેદવારો માટે 5000 મીટર દોડ ફરજિયાત રાખવામાં આવી છે, જ્યારે મહિલા ઉમેદવાર માટે 1600 મીટર દોડ લેવામાં આવશે। આ ઉપરાંત ઉમેદવારોની ઊંચાઈ, વજન તેમજ મેડિકલ ટેસ્ટ પણ કરવામાં આવશે। આ ફિઝિકલ ટેસ્ટમાં પાસ થયેલી મહિલાએ પોતાની ખુશી વ્યક્ત કરતા કહ્યું હતું કે અમે ખૂબ ખુશ છીએ છીએ કે અમે પાસ થઈ ગયા છીએ। અહીંયા ગ્રાઉન્ડ પર સ્ટાફનો સપોર્ટ ખૂબ સારો હતો અને અમને એક પોઝિટિવ વાતાવરણ મળ્યું છે। તો બીજા એક મહિલા 4 સેકન્ડ માટે રહી ગયા હતા। તેમણે કહ્યું કે આવતા વર્ષે ફરીથી પ્રયત્ન કરીશ। કરતી હતી અને 2 મંથથી તૈયારી કરતી હતી, પણ અત્યારે રાઉન્ડમાં 4 સેકન્ડ માટે રહી ગઈ। નેક્સ્ટ ટાઈમ ફરી પાછી પ્રેક્ટિસ ચાલુ કરશું। પહેલા પણ તમે એક્ઝામ આપેલી છે? હા, ત્યારે 3 સેકન્ડ માટે રહી ગઈ હતી। કેટલી વાર? એક વખત આપેલી છે 2 યર્સ પહેલા। નાનું બાળક છે, હા, એની સાથે તૈયારી કેટલું અઘરું? ફેમિલી સપોર્ટ કરે છે, હસબન્ડ સપોર્ટ કરે છે, એટલા માટે થઈ શકે છે। પહેલેથી નક્કી છે કે સરકારી નોકરી કરવી કે લેવી મેળવવી? ના, કરવી છે તો પીએસઆઈની જ તૈયારી કરવી છે। એ પહેલેથી એના ઉપર જ ફોકસ છે। બહુ જ ખુશી છે મેડમ। ગયા વખત 2 સેકન્ડ માટે રહી ગઈ હતી, તો આ વખતે આજે એક અસર પૂરી કરી। પૂરી શું નામ છે? મને નથી લાગતી કે હું પાસ થઈશ, કારણ કે રાતે જ્યારે બસમાં ટ્રાવેલિંગ થયું ત્યારે બીમાર જેવું લાગતું હતું, વોમિટિંગ થતી હતી અને મને નહોતું લાગતું અંદર દોડાશે, પણ દોડાઈ ગઈ મને। કેટલી ખુશી છે? ખુશ ખરા? ખુશ ખરા। કેટલા કલાકની મહેનત હતી? 1 મહિનો મેં તો રનિંગ કરી। એલઆરડી અને પીએસઆઈની ભરતી પ્રક્રિયા પારદર્શક અને સુચારુ રીતે પૂરી થાય તે માટે ગાંધીનગરમાં સેન્ટ્રલ ભરતી કંટ્રોલ રૂમ બનાવવામાં આવ્યો છે। અહીંથી સમગ્ર રાજ્યની શારીરિક કસોટી પર નજર રાખવામાં આવશે અને કોઈ સમસ્યા ઊભી થાય તો તરત કાર્યવાહી કરવામાં આવશે। ભરતી પ્રક્રિયા શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થાય તે માટે પરીક્ષા કેન્દ્ર પર પૂરતો પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો છે। ઉમેદવારોને સમયસર પરીક્ષા કેન્દ્ર પર પહોંચવા અને જરૂરી દસ્તાવેજો સાથે રાખવા સૂચના આપવામાં આવી છે। કૌશિક પટેલનો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત।